ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં. તો આજે તો વાગી ગયા છે સવારના 11:30 5 મિનિટની વાર છે અને આજે છે સન્ડે. સન્ડે ઇઝ અ ફન ડે અને સન્ડે હોય એટલે બધા લેટ ઉઠવાના હોય એટલે નવરા થવામાં પણ લેટ થાય. જોકે એમ તો અમે થોડીક વાર પહેલાં નવરા થઈ ગયા છે, પણ અત્યારે જો 11:30 વાગી ગયા છે. મમ્મી ને પપ્પા બે છે ને શાક લેવા ગયા છે. એમાં એવું છે, મમ્મીને પગ દુખે છે એટલે પપ્પા ગાડી લઈને હારે ગયા છે અને એમ એને વજન ઉચકવાની ના પાડી છે એટલે પપ્પા ને મમ્મી બે શાક લેવા ગયા છે. અને હવે બપોરની રસોઈ બાકી છે. હવે મમ્મી લોટને એવું બાંધીને ગઈ છે અને એમ કીધું કે બહુ મોડું થાય ને તો જેવું તેવું કામ કરજે, તારથી થાય તો, નકર કાંઈ નહીં. નકર તો સન્ડે હોય એટલે લેટ ચાલવાનું જ છે, એવું છે. પણ જો આપણને મજા આવશે તો આપણે રસોઈ થોડીક બનાવી નાખશું અને થોડીક મમ્મી આવીને બનાવશે. બસ એવી રીતે કામ ચાલશે. અને આજે તો છે ને પપ્પાને આખી રજા છે અને બીજા બધા તો અમે તો ઘરે જ હોવાના છે. બસ અને દિવેશભાઈ બપોરે આવવાનો છે અને આખી રજા નથી. તો આજે છે ને રસોઈનું મમ્મી છે ને આટલું તૈયાર કરીને ગઈ છે. જો આમાં લોટ બાંધી દીધો છે, આમાં ભીંડો કાપી લીધો છે અને આમાં છે ને બટેકાની ચિપ્સ કરી લીધી છે. તો આજે બપોરે ભીંડાની સબ્જી અને રોટલી બનવાનું છે. તો આજ જો સવારના વાસણ આ ચડાવવાના પડ્યા છે, કેમ કે આજ રવિવાર હતો ને એટલે બધું લેટ જ ચાલતું હોય રજાના લીધે. તો બસ હવે હું ફ્રી જ છું અને મને હવે કાંઈ વાંધોય નથી. એટલે હવે જો આપણા વાસણ ચડાવી દઈશું અને જો બહુ મોડું થાય તો શાકને હું વઘાર કરશું. બસ બાકી બધું તો કમ્પ્લીટ છે ઘરમાં, કેમ કે સવારે એકદમ પરફેક્ટ કામ કરી નાખ્યું છે ને એટલે હવે સાંજ સુધી કપડાં અને રસોઈ બે જ વસ્તુ છે, બાકી કાંઈ કામ નથી. અને બસ અને અમે તે વાદળા છે એટલે કપડાં તો કાંઈ જલ્દી સુકાવાના નથી, એવું બધું છે. હવે તો જો 11:30 તો થઈ ગયા છે. તો હવે આપણે ધીમે ધીમે કંઈક કામ કરશું અને નહીં મજા આવે તો પોરો ખાઈ લેશું, યા ફિર નહીં કરીએ, કેમ કે મમ્મી આવીને કરી નાખશે, એણે કીધું જ છે. તો બસ તો ચાલો આપણે જેટલું થાય એટલું થોડુંક કામ કરીએ. અને પછી બપોર પછીનું શેડ્યુલ તો હજી કાંઈ ખબર નથી, પણ જોઈએ હવે શું થાય છે બપોર પછી, કેમ કે સન્ડે હોય એટલે કોઈનું ફિક્સ ન હોય કોણ ક્યાં જવાનું છે એવું બધું. એટલે હવે જોઈએ આજે શું થાય છે એ. અને અત્યારે આપણે કામ ચાલુ કરીએ ધીમે ધીમે. તો ગાઈઝ 1 વાગવામાં 10 મિનિટની વાર છે અને અહીંયા જો પ્લેયર્સ મૂવી ચાલુ છે અને મારી મમ્મી ને મારા પપ્પા બે શાક લેવા ગયા હતા ને વહી આવ્યા છે. તો અહીંયા જો કોબીજ અને લીલા ધાણા અહીંયા પડ્યું છે અને બીજું બધું શાક જો અહીંયા પડ્યું છે, અહીંયા ધોવાય છે. તો આ શાકમાં છે જો તુરિયા, ગલકા અને આ ભડથાના રીંગણ. મમ્મી બહુ ટાઈમ પછી આવ્યા ભડથા રીંગણ. અને એમાંય તેને હવે ચોમાસું જેવું થઈ ગયું ને એટલે હવે હાલશે. અને આખા રીંગણ છે અને ઓલામાં શું છે, ટીંડોરા અને ભીંડો, પરવર. ઓકે, ઘણા બધા શાક થઈ ગયા, હમણાં જવું નહીં પડે. અને અહીંયા જો રસોઈ બધી બની ગઈ છે. જો આ રોટલી બની ગઈ છે અને આમાં જો ભીંડીની સબ્જી બની ગઈ છે. આજે ગ્રીન સબ્જી બની છે, મરચીવાળી, લાલ મરચું નથી નાખ્યું. અને રોટલી બની ગઈ છે. બસ બીજું તો કેરીની કટકી અને છાશ છે. દાબાની કેરી છે પણ એ છે ને હજી પાકી નથી એટલે છે ને આજે આપણને કેરી ખાવા નથી મળવાની. એટલે કેરીની કટકી છે, છાશ છે, રોટલી અને ભીંડાનું શાક છે. બીજું આજ કાંઈ નથી બનાવ્યું, કેમ કે દાળ ભાતમાં મધ છે ને બહુ જ ઓછો હતો. દિવેશભાઈને ફોન કર્યો ને તો એણે એમ કીધું કે ભાત મારા નહીં બનાવતા, અને મને નહોતું ખાવા અને પપ્પાએ ના પાડી હતી કે મારાય નહીં બનાવતા. છેલ્લે 2 જણા વધ્યા, બસ 2 જણા માટે કાંઈ બનાવવા નથી એટલે આજે ખાલી શાક રોટલી જ બનાવ્યું છે, એવું છે. અને આજે છે ને અમારા ઘરે બપોર પછી મહેમાન આવવાના છે એટલે છે ને અમે લોકો છે ને અત્યારે બપોરે છે ને બધું કામ પતાવીને પછી તે આરામ કરવાનો છે, કેમ કે આજે સન્ડે છે, કાંઈ નક્કી ન હોય કેટલા મહેમાન આવે. પછી જો અત્યારે કામ રહી જાય ને તો સાંજ સુધી કામ છે ને પછી લબડા કરે, એની કરતાં છે ને અત્યારે બધું કામ પતાવીને પછી જ આરામ કરવાનું. તો જો મારી મમ્મી શાક ધોવે છે એ હવે છે ને કપડામાં નાખી દેશું એટલે એ સુકાતું જાય. અને હવે બસ દિવેશભાઈ આવવાની વાર છે, આવી જાય ને પછી આપણે જમી લેવાનું છે. આ છે ને એને ફોન કરીને અને એને જે ખાવું હતું ને એ શાક બનાવ્યું છે. ભીંડો છે ને એનું ફેવરિટ છે, નાનો હતો ને ત્યારે તે બહુ ફેવરિટ હતું. અને હું કરતો ને એવું તમને મમ્મીને પૂછીને કહું, મમ્મી કે ને ભાઈ એમાં શું થઈ ગયું? મમ્મી શરમ લાગે કે છોકરાનું બહાર પડે. હું તમને કહી દઉં છે ને ભાઈ કેવું કરતો ખબર, પેલા આજુબાજુ જ્યાં ભીંડાનું શાક બનતું ને એમ કહેતો કે આજે છે ને મારે છે ને તમારા ઘરે ખાવાનું છે, એવું કરતો.
એટલે એને છે ને ભીંડો બહુ ફેવરિટ છે. મમ્મીને એમ થાય ને કે ઓહો મારા છોકરાનું બહાર પડે એટલે નથી કહેતી, પણ આ તો કોમેડી છે. ભાઈ બહેનની વાત હોય એ તો એકબીજાને ખીજવવાના જ છે. તો બસ આવું બધું હાલ્યા કરે. એટલે આ છે ને ફેવરિટ શાક બનાવ્યું છે. હવે એ આવે ને એટલી વાર છે, આવે ને પછી આપણે જમીન અને બધું કામ કમ્પ્લીટ કરી નાખવાનું છે. તો ગાઈઝ વાગી ગયા છે 6:45 અને જો દી આથમી ગયો છે. અને અત્યારે તે હું ને મમ્મી બે જ ઘરે વધ્યા છે. ત્રણેય જેન્ટ્સ છે ને 12 વહી ગયા છે. એટલે એ છે ને ત્રણેય જેન્ટ્સ ને 12 જમવાનું છે. હું મારી મમ્મી બે વધ્યા છે. હવે અમને એ દસ નથી પૂછતી કે હવે અમારે બે હાટું અમારે શું બનાવવું એમ. એ ત્રણેય છે ને 12 જમીને આવવાના છે. તો ગાઈઝ વાગી ગયા છે રાતના 11:30 જોવો. યસ, અને અમે જો નાહી ધોઈને અત્યારે ફ્રી થઈ ગયા છે. અને હું મારી મમ્મી બે જતા જમવામાં. એટલે આજે છે ને અમે બંને બટેકા પૌવા બનાવીને જમી લીધું છે. તો આમ બંને બટેકા પૌવા બંને જમી લીધું છે. અને બધા ઘરે આવી ગયા છે જેન્ટ્સ હવે. તો 11:30 થઈ ગયા છે. સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો હાલો આપણે હવે સૂઈ જઈએ અને કાલે મળશું નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. તો ચાલો આવજો, બાય બાય, ટાટા, થેન્ક યુ, ગુડ નાઇટ.